જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હા, ઈ બધું કમ્પ્લીટ જ છે। હું મારી તૈયારીમાં જ છું અને તમારે કોઈને ઉપાધિ ન કરવાની। તમને તારીખ આપું ઈ તારીખે આવી જવાનું છે। ફાઇનલ જ બીજા મહિનામાં ફાઇનલ જ છે। હા ભલે રવિ, હા બા, ગામમાં જાવ છું હું. આય બે હા બા, ગામમાં જ રખડવું છે તારે। 2 મહિનાની જ વાર રહી છે। લગ્નની તૈયારી નહીં કરવી પડે? એ વાતે સાચી હો તમારી। તું જા, શેરવાનીનું માપ દે। ઈ લોકોનો ફોન આવ્યો હતો। અત્યારે હા, મેં તારામાં વોટ્સએપે કરી દીધું છે એડ્રેસ। પણ બા, કાપડ નહીં લેવું પડે આપણે? કાઈ લેવાનું નથી, ન્યા બધું કમ્પ્લીટ છે। તારે ન્યા જઈને ઊભું રહેવાનું છે, માપ દેવાનું। બાકી કાપડ ડિઝાઇન બધું નક્કી થઈ ગયું। બધું નક્કી થઈ ગયું? બધું તારે કાઈ કરવાનું નથી, ખાલી ન્યા જઈને ઊભો રહી જાજે, માપ લઈ લે। કાંઈ વાંધો નહીં બા। હા। અને હું શું કહું છું બા, હું મારા ભાઈબંધ દોસ્તારોને કેવું પડશે હો લગ્નનું। કેમ કે બા, જો એનામાં હું જાતો હોય ને એનામાં હું ખાઈ આવતો હોય તો એને ખાવા બોલાવવા તો પડે ને આપણે। અરે મારે તો આ ફેરે ગામનું કૂતરું બાકી નથી રાખવું। લે, એમ? તારા લગનમાં એવી જાહો જલાલી થાહે, ગામ જોતું રહી જાહે। હા બા, બસ આપણી નિંદા ન કોઈ કરવા જોઈએ। હા ભલે, હાલ। હા બા, હું જાઉં છું હો। સીધો માપ દેવા હો। એ હા બા। હા, કંકોત્રી વોટ્સએપમાં આવી જાહે, બરોબર? ટાઈમે પોગી જવાનું છે। હા હા, ભલે ભલે ભલે। જય શ્રી કૃષ્ણ। એ જય શ્રી કૃષ્ણ। હું તમારા ઘરે આવતો તો ત્યાં તમે હામાં આવ્યા? અરે થોડુંક ઉતાવળનું કામ હતું, મેં કીધું ગામમાં પતાઈ આવું। હા, ગગાના લગન છે તે હજી તો વાર છે તોય હાલા હાલા લુગડા માંડ્યા પહેરવા। ગયણા દી છે, હવે વાર ક્યાં, 2 મહિના રહ્યા છે હવે। હા, ઈ બરોબર છે। બીજું, હું બહુ રાજી થયો હો। કેટલાય વર્ષ થયા તું કહેતી હતી મારો દીકરો કઈ પણશે, મારો દીકરો કઈ પણશે। આવી ગયો ને ટેમ? હા, ઓ ટાણું આવી ગયું। હવે જો બીજું, તારા ઘરે પ્રસંગ છે ને, તને તો ખબર છે આખા ગામમાં કંદોઈનું કામ હું કરું, તારી પાસે અડધા જ રૂપિયા લઈશ, એટલે મને કહેજે। હું વાત કરો છો? હવે તમે આખી જિંદગી ગામને ખવડાવ્યું, હવે તમારે ખાવાનું ટાણું આવ્યું છે। આમ જો, હું તમને છે ને ખવડાવવા માંગુ છું, તમારું નથી ખાવું, એટલે તમારે મહેમાન ગતિ કરવાની। રહોડું દેવાઈ ગયું। લ્યો બોલો, રહોડું દેવાઈ ગયું? તમે તો ગજબ હો। પણ એમાં નાના કંદોઈનું કામ નહોતું, મોટે પાયે લગન છે। હવે તમે બહુ તો 200-500 માણાના મોહનથાળ ગુંદી ગાંઠિયા બનાવી શકો। મારી ત્યાં માણાનો પડો પડી છે, લગભગ છે ને 2-5 લાખ માણા થાય। મારો વ્યવહાર કેવડો છે હે? અને આમ જો લગભગ 15-20 વીઘામાં તો જમણવાર ગોઠવા હે, 30-35 કાઉન્ટર ગોઠવા હે। એટલે હવે એવડું મોટું કામ તમે સંભાળી ન શકો। જલસો હે જલસો। તમારે આ ગામ આખાને છે ને ટાણે પોગી જવાનું છે અને અમારા વાહનમાં બેહી જવાનું। તમારે વાહને નથી લેવાનું, એમ? હા, બેહી જવાનું। અને આમ જો એમાં એવું છે, ખાલી દેવડેરે મૂકવાની કંકોત્રી સપાવી છે। કીધું ખોટા પૈસા બગાડવા, હવે આ હારી સુવિધા છે તો પૈસો થોડો વેડફાય। વોટ્સએપમાં તમને કંકોત્રી આવી જાય। એમ? હા, ભલે લે। બાકી લગનમાં જમાવડો પાડવાનો છે। આપણા પંથકમાં કોઈ લગન નથી કર્યા, મારા છોકરાના લગનમાં એવડી મેજની કરવાની સૌ। તો જોયા જેવું થાય છે હો। લ્યો, જય શ્રી કૃષ્ણ હો। હા, લેકા વિજુ કાકી, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, હારું છે ને? હા, હમણાં તો ગામમાં વિજુ કાકી જ નામ રઠાય છે, હાસી વાત હેની? હમણાં સમાચાર સાંભળ્યા કે રવિડાના લગન હાવ નજીક આવી ગયા, હાસી વાત? તે હાસું જ હોય ને, અમારું કઈ ખોટું હોય જ નહીં। ને 2 મહિના રહ્યા છે લગન ને, ઠીક 60 દી રહ્યા એવું થયું ને। અને લગન થાય જ ગામ જોતું રહી જાય, ને ગામમાં ઢંઢર જ પીટાવાનો છે। લગન કરું છું ઠીક ના હે, તે હમણાં તો તૈયારીમાં પડ્યા છો, કા નવરાત નહીં થતા હોય? તૈયારી કઈ કરવાની જ નથી, તૈયારી સામેવાર આવે બધી કર નાખી છે। અમારે ખાલી પોગી જ જવાનું છે, પણ આપણો વ્યવહાર હોય ને
ત્યાં કંકોત્રી દેવી પડે ને એટલે ખાલી દેવ ડેરે મૂકવા કંકોત્રી સપાવી છે, ખોટા કાગળિયામાં પૈસા નથી નાખવા. હવે સરકારે આવી સુવિધા કરી દીધી છે, ભારત સરકારે આ વોટ્સઅપની ની તો પછી ઉપયોગ કરાય ને વોટ્સઅપમાં તમને બધાને કંકોત્રી આવી જાય, ટાઈમે પોગી જવાનું છે. કાઈ વાંધો નહીં, તમ તમારે આમ જો મારા જેવું કામકાજ હોય તો કેજો, અને મને છે ને લગન ગીતનું કેજો, હારા હારા ગાઈસ રવિડાન લગનમાં. ઈ રેવા દે, લગન ગીત ગાવાની તમારે કોઈને જરૂર નથી. તમે ગીત ગાવ ને અમુકનું પાડો ગાંગરતો હોય એવું લાગે. આમ જો લગન ગીત તો એવા ગોઠવા છે, ડિંગલ વાજા એવા આવશે અને કલાકારો એવા આવશે, કલાકારોની લાઈન છે માથે પડશે. હું તો એમ જ કહું છું કે એક એક ગીત તો માંડ ભાગમાં આવશે, એવડા કલાકારો હશે ત્યાં, અને અમુક ને તો એક એક કડીનો જ વારો આવશે. જમાવડા છે મારા રવિડાના લગનમાં, કઈ ઘટે નહીં, ઠાઠ માઠ ને ઠઠારો દઈશે. હા ઈ તો તમને જોઈને લાગે જ છે વિજુ કાકી. કેટલું તો મોટા મોટા સ્પીકર હોય છે. આમ જો 15 વીઘામાં ઈ લગનનું આયોજન કર્યું છે, તો ઈ કેટલા ટીરી આવશે, આ છેડેથી ઓલે છેડે ફુર કરતો અવાજ પોગશે. એવડું તો લગન ગીતનું આયોજન છે, સાઉન્ડ સિસ્ટમનું. 15 વીઘા બાપા બહુ જબરું હો. લગન કરવાની છો જમાવડા વાળા, દુનિયા જોતી રહી જાય વીજળીનો છોકરો પૈણો હો. તો મારે જો ખરીદી કરવાની તૈયારી કરી દેવી જોઈશે ને, ભારેમાં ભારે હાડી લાવ ને. ઈ તમે ગમે એવી લ્યો, બાકી અમારે તો બધું થઈ ગયું. જો 2 મહિનાની વાર છે તો અટાણથી હારા લુગડા પહેરવા માંડી, કેમ કે લગનમાં જમાવટ જ એવડી કરવાની છે. હાસુ હવે હું વિચારી હાડી લઉં કે ચણિયા ચોરી લઉં. જી લેવું હોય લઈ લે, પણ હારા કલર લેજો, આપણામાં ભળી જાવ ને એવા. અમને ભૂંડા નો લગાડતા, હારા લુગડા પહેરજો એટલે અમારી શોભાયું વધે. એ તમારી શોભા વધારશું બાપા, અમને ખબર પડે છે કેવું પહેરવું. બાકી છેલ્લે તમારે મને ટોકવા તો જોઈએ કા વિજુ કાકી. કાઈ નહીં, ઓલા કરમસિંહ છોકરાના લગનમાં તે કારો હાડલો પહેર્યો તો, કે લગનમાં કારા હાડલા હોય? અત્યારે ફેશન છે. મારી ન્યા એવી ફેશન નથી કરવી. ન્યા હજારો માણા આવે છે, માણા જોતું રહી જાવું જોઈએ. ન્યા લગનમાં ક્યાંય છે ને મારી પછી આડાવરી વાત ન થાય જોઈએ. મારા રવિડાના લગનમાં તો આમ જો ઠાન માને ઠઠાર હોય છે. એ હો ના વીજળી હું ફટકે છેડી, આમ તો જો ટના ટન થઈ જાય. એ વિજુ ભાભી, એ હું છે શું છે આજ તો? આમ તો કઈ ઘટતું નથી તમારામાં. હે હમણાં ઘટશે જ નહીં, કઈ નકરે મરી ગયા. મારામાં કેદી કઈ ઘટ્યું? ના તમારામાં કઈ ઘટ્યું જ નથી. વાત સાંભળી છોકરાના લગન લાભ તો દઈ ગયો. લાભ તો દેવાનો, એટલે તો કેવા આવી છવ કે જો દેવ ડેરે મૂકવાની કંકોત્રી સપાવી છે, કેમ કે સરકારે આવી સુવિધા આપી છે, ભારત સરકાર હા. એ બધી મોબાઈલ ની, તો ખોટા પૈસા બગાડાય. નો બગાડાય. એટલે કંકોત્રી બધાને વોટ્સઅપ માં આવી જાહે. કંકોત્રી ભલે વોટ્સઅપ માં મોકલી, પણ આમ જો મંડપ સર્વિસ નો તો લાભ દઈ ગયો મને. લે જા, તારી પાસે કેટલું સમિયાણું છે? માની લ્યો કે 1500 થી 2000 માણા હોય ને, બધું હમાઈ જાય. ગાઈડલાઈન ટેકાન બધુંય બધુંય કાઈ ઘટે નહીં. 2 ટ્રેક્ટર તો ગાઈડલા છે. 2 ટ્રેક્ટર ગાઈડલે કાઈ નો થાય. આ હું કાઈ નાનું હુનું માણા આવે છે મારી ન્યા લગનમાં? 5 લાખ માણા આવે છે લગભગ, અને ઈ તારું સમિયાણું એમાં પૂરું પડે? હે પછી તો હું ક્યાંક આડા અવરું ભેગું કરી દઈશ. તારાથી તોય ભેગું ન થાય. 2-5 લાખ માણા ને 2-5 વીઘા નહીં, લગભગ 50 વીઘામાં સમિયાણું માળવું પડશે. એવડું ગાઈડલું ગોયદરું તારે થાય? આ કઈ નાના હુના લગન હું છોકરા ના કરું છું. જમાવડો છે, જમાવડો. તમારે થાન માન ને ઠાઠીરો છે. લગનમાં નકરું માણા આવી છે, તને મારે બેહાડવું ક્યાં હેઠે? મારી આબરૂ કાઢવી છે. ના એ સાચી વાત. એમ નહીં, આ રહોડામાં તો 5 માંડવા નાખવા દઈ ગયો મને. ક્યાં રહોડે 5 માંડવે કાઈ નો થાય. 5-7 માંડવા નહીં, 25 માંડવામાં તો ખાલી દાળના તપેલા પડ્યા છે. બીજું રહોડું ની રસોઈ મારે ક્યાં રાખવી? તારું સમિયાણું નો હાલે. તારે ખાલી છે ને કંકોત્રી આવે લગનમાં પોગી જવાનું છે, બાકી સમિયાણું ને બધું થઈ ગયું છે. કાઈ વાંધો નહીં, પોગી જાવ. બીજું હું, પણ તમે આ જરાક લાભ નો દીધો ને ગામના ને ઈ એક ગાંડા, આમાં તને ક્યાંથી લાભ દેવો? તારાથી આ ભેગું નો થાય ભાઈ. તમે જોહો ને પછી તમને ખબર પડશે કે વીજળી હાસ્યથી આપણું કામ ને આ બધું ગોઠવણ કરવી. ગેટનોય લાભ નહીં. આપણા પંથકમાં ક્યાંય એવડો ગેટ નથી. એવડો તો ન્યા ગેટનો ઓર્ડર દીધો ગાંડા.
ખટારો હું મોટા મોટા બુલડોઝરો વહી જાય ને તોય હકડાઈ ન પડે એવડો તો ગેટ ડિજિટલ ગેટ. હે તો મારાથી ભેગું નહીં થાય. તારા મોહન બાપાના મકાનની દિવાલ કેવડી છે? હા એનાથી ડબલ ગણી તો ડિસ્પ્લે ટીવી હોય છે. માણા લગન જોહે, લાઈવ લગન જોહે. તો અમને કાઈ લાભ જ નથી. એક કામ કરો, મહેમાન આવે ઈ તો મારા ફરિયામાં બે. તારા ફરિયામાં પછી માણા માંડ હમાય. 2-5 લાખ માણા હોય. મારે હું પછી માણાને નોખા પાડવા કે તમે વાં બેહી જાવ. તમે બધા એ કારે આમ તું જો ને આમ સોમાહામાં માખ્યું મણમણતી હોય ને કારા મુંડા માખ્યું ના દેખાય એમ માણાના મુંડા દેખાય. નજર નાખ ને માણાના મુંડા 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 જઈશે એવડું માણા બેઠું હોય છે. તૈયા હું ગીત ગાય નાણા વટીએ સાજન બેઠું માંડવે. લે જાવ, મારે તો હજી ઘણું કામ છે. હા. બાકી મારા છોકરાના લગનમાં જમાવડો હોય છે, જમાવડો. આલે આટલા બધું માણા ભેગું થઈ છે ને આ વીજળી આવડો મોટો ખર્ચો કરી નાખશે. મારો દીકરો જોયા જેવું છે. ગામમાં રેકોર્ડ તૂટી જવાનો. લે વીજળી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે વાત સાંભળી છે કે છોકરાના લગન છે હમણાં? હે ભાઈ, હવે તો ગઈના દાણા રહ્યા ને આમ 2 મહિના છે. આથી 2 મહિના કાલ સવારે વયા જાય. ખબરે ન પડે બાય, ખબરે નહીં પડે. પણ મારે ઉપાધિ નથી. બધી તૈયારી ફૂલે ફૂલ થઈ ગઈ છે. લે બધી. એમ તો તમને ન કેવું પડે હો. આમ જો ભલે દુબરા માવતરની દીકરી છે, ભલે કરિયાવર થોડોક ઓછો દે, પણ છોકરી ડાઈ બહુ કા. કોણે કીધું કરિયાવળ ઓછો દે? મારા વેવાય હું દુબરા પાત્રા એટલે કરિયાવળ મારા ઘરમાં કાંઈ નહીં આવે. વિચાર કર 250 થી 300 વસ્તુ આવશે. નાના મોટી બધી વસ્તુ કરિયાવળમાં. બેડ સોફા થી માંડીને બધું, કબાટ ટીપાઈ બધું આવશે બાય. અને હોનું ચાંદી કરિયાવળમાં આવશે. એમ તારે મૂંઝાવાનું નથી. કઈ મારું ખોયડું ખાલી નહીં રે. હા એમ તો બાપના ઘરમાં હોય કે ન હોય, પણ દીકરીને દેવામાં બાપ પાછો ન પડે હો. દેજને હું કામ નો દે. અને જો ફોને આવી ગયો છે 10-15 દીમાં તો કરિયાવળ ભરી આવવાનો છે. ને હકડાય પડે ને આમ તો કરિયાવળ ને હોય. હા. હકડાય પડે એટલે ફોન આવ્યો તો કે કરિયાવળ તમારે આ તારીખે ભરવાનો છે. હાથી ના કરિયાવર ભરી આવાય એટલે આપણે ગોઠવા તો થાય. હા. અને આમ તો છે તે. અને હું શું કહું છું, જો કંકોત્રી તો ખાલી દેવ ડેરે મૂકવા સપાવી છે સમજા. એટલે બધાયને લાગત કંકોત્રી નથી દેવાની. ભારત સરકારે આવી હારી આપણે સુવિધા કરી દીધી ટેકનોલોજીની. તો આ વોટ્સઅપમાં જ મોકલી દેવાય ને. વોટ્સઅપમાં કંકોત્રી આવી જાય ટાણે પોગી જવાનું છે. એ ઉપાધિ કરો માં બરોબર છે. પછી કઈ તમે ઠેક ઠેકાણે તો પહોંચો નહીં કઈ. ઈ કઈ ઉપાધિ કરો માં. કંકોત્રી આવશે એટલે અમે પહોંચી જાવું. હારા લુગડા પહેરતો મને ભૂંડી ન લગાડતા. ત્યાં 2-5 લાખ માણા આવી છે. વટ પડવો દે. વીજળી જાન લઈને આવી હતી ને વટ પડ્યો છે. એવું લાગે તો 5 હાડીઓ તમારે મોકલાય સામેથી. હા તે મોકલશું. હા મોકલશું. હા વટ પાડવો હોય તો બધુંય કરવું પડે. હા, તમારી ત્યાં લગન હતા તે તમે મોકલી હતી ને એમ અમે મોકલશું. ભૂંડિયું લાગો ભૂંડિયું. વટ પાડવો હોય તો મોકલવી પડે. ટાણે પોગી જાજે. હા ભાઈ હવે હા બીજું કઈ કામ હોય તો કે. એ લગન નો મેંડવો બીજું કાકી હું વલાજાની મોજમાં લાગો તમે તો. 2 મહિના રહ્યા. એ વાત સાચી હો. મારા રવિડાના લગન છે બટા. હરખ નો હોય હરક તો હોય જ ને. તો પછી કાયમ થોડી લગન થાય છે. હા. તો લગનમાં અમને તેડાવશો કે નહીં? લે તેડાવના. મારે તો ગામનું કૂતરું બાકી નથી રાખવું. એટલે હું અમારી કૂતરામ ગણાતી છે. એમ નહીં એટલે હાગમ તે આખા ગામને નોતરવું છે. તો વાંધો નહીં. તો પછી તો જાનની ગાડી તો મારી જઈ છે ને વલાજાની? અરે ગગા બધોય બંદોબસ્ત થઈ ગયો છે. રવિડાનો વરઘોડો તો છે ને સાસણમાંથી બધી સફારીઓ બોલાવી લીધું છે. તો મારી ગાડી? તારી ગાડીમાં તારા પરિવારને લઈને આવજે. બાકી આ તારી ફોર્ચ્યુનર તો કાઈ ના. અહીંયા લગનમાં એટલા ઊંચા મોડલની ગાડી હોય છે. આ તો વીજળીના રવિડાનો વિવાહ ઠાન માનને ઠઠારો હોય. એ વાત સાચી. તો હવે આ ગાડી હું ઘરે રાખી દે. બીજું ના, ગાડી લેતો આવજે. હારું શોભા વધે. જેટલી જાજી ગાડીઓ એટલી મારી શોભા વધે ને. પણ વેલા હર નીકળી દાદો. પાર્કિંગમાં જગ્યા નહીં વધે. કેમ કે 25 વીઘાનું પાર્કિંગ કર્યું મને લાગે હે તોય હાકડ પડશે. મારે તો ઈ વિચાર કરું છું
કે વાહન હમાડવું ક્યાં. એ વાત સાચી. જાનમાં બસું હોય, ગાડી હોય. અમુક ગામડાવાળા આઈસરું લઈને આવે. ફોર વ્હીલું તો તારે લગભગ આમ મકોડા નીકળાય એમ. તો બીજું કાકી વરરાજાના ડ્રાઈવરમાં તો મને રાખજો. હું વાત કરા જ્યાંથી ગાડીઓ આવે છે ત્યાંથી બધા ડ્રાઈવરોનો બંદોબસ્ત થઈ ગયો છે, એટલે ડ્રાઈવરમાં જગ્યા નથી. અને ડિંગલ વાદાય છે હાટે ડિંગલ વાદાય નાસી લેદો ઘડીક, એટલે એમ થાય કે જાનૈયા નાઈસા. હા તો ડિસ્કો કરી લેવું થોડીક વાર, બીજું શું હોય. તાણે પોગી જાતો ને ગાડી વેલે હર પાર્કિંગમાં નાખી દેજે, પછી દીકરા મારા કેતો નહીં. અને ફોર વ્હીલ ની મોટા વાહનની એન્ટ્રી બાકી. હોન્ડા વાળાઓને તો ગામની બારોબાર જ ઊભા રાખી દેવાના છે હોન્ડા. હા એ વાત સાચી. એ તો હોન્ડા હોય એને ને 2-5 લાખ માણા પછી હાકડ તો થાય ને. બહુ હાંકાય. હો એટલે પોગી જાજો મારા દીકરાઓ. કાઈ નો ઘટે. આવી જાવ હો. બહુ મોટા પાયે વિવાહ રાખ્યા છે હો. હા, વિપુલ કાકા હરવો રહી ગયા. લગન ને 5 દિનની જ વાર છો. હા એ વાતે હાચી હો તમારી કાકા. ને ક્યાંક ભાંગીશ ને તો આ પછી. હા રામ 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 રામ. શું કે કાકા? બસ મજા મજા છે. તમારે તો હમણાં જલસા ને? હા હો જમાવટ. વરરાજો ગનો બંધ છે. અરે કાઈ કાટે ને જોન કાકા છોટો પાડી દેવો છે ગામમાં. હા ઈ તો તાર બાપ ભેગા થયા તા, બધી વાત કરી. તે કંકોત્રી આપી માર બાએ? વોટ્સઅપ માં આવી. બોલતાય નથી આવડતું, કેમ લગન માં લઈ જાવા? લગન માં તો હું આવીશ તઈ આ નહીં પહેરું કાઈ. તો જીન્સ નું પાટલું, ખારું કને ટી-શર્ટ, માથે બંડી અને સમજો ઘરેણા પહેરાય છે, પણ કોક નાઈ છે. માગી નહીં પાકી. તારા લગન માં મારે રોલો તો પાડવો જ છે, સમજી ગયા? કેમ કે આમ જો તમે જમાવટ જેવી કરવાના છે. અરે આમ જો ધુવાણા ગામ કરવાનું છે, ગામ ધુવાણા કરવાનું છે. જમણવા હરગાવન નથી ને? કાકા હળગાવન નથી, ખાવાનું કહું છું. હા એમ ધુવાણા બંધ ગામ જમાડવાનું છે એમ કહેવાનું છે. હા તમારે જેટલું ન આવડે ને તમે ગાડી દિવાળી પી ગયા હો. હા બાકી મને એક ગનું વાતનું દુઃખ લાગ્યું. શેનું કાકા? મને મંડપ સર્વિસ નું ન કીધું. મને ખબર જ હતી. મેં હમણાં તમારો જીવ ને મંડપ સર્વિસે જવાનો. અમારા ધંધો રહ્યો ને તમે ગામમાં એક જરાય આટલો ઓર્ડર નો દિયો દુઃખ તો લાગે ને. બહુ જાજો જીવ બારો માં નકા ને હું લગન માં બેઠો ને ત્યાં માંડવો હરક છે. એ તો સાચી વાત. અને અમે તાર બા કેતી હતી મારું મંડપ સર્વિસ પૂરું નથી થાય એમ. હા પણ લગન જ એવડામાં ગોઠવા કાકા. બહુ ભાઈ તમે ખર્ચો કરો છો. આમ જો મારી જિંદગીમાં આવડી ઉંમરમાં હું પહેલી ફેર આવા લગન જોઈ. તમારી 71 પેઢીમાં કોઈ નહીં જોયા હોય. 5 લાખ માણા તારે અહીંયા ભેગું થઈ યા હમારશો ક્યાં કાકા? કાકા અમને ઈ ચિંતા છે, અમને બીક છે કેમ એટલા બધા માણાને હાચવશું કેમ? પછા મંડપ સર્વિસ ની જગ્યામાં તો ખાલી ડાયર ના ટોપ પડાય છે. કઈ આ મોથર ને ઈ ક્યાં રાખશો? પછા એના નાખશો બીજા. એટલે જ મારાથી ભેગું થાય મને મંડપ સર્વિસ નું. એટલે જ અમે તમને નો કીધું, કેમ કે જેવડી પછેડી હોય એવડી હોય તણાય. તમારી એવડી પછેડી જ નથી. સારું ભલે હાલ આવું છે આમ ગામ બાજુ. હાલ હાલ જ હાલ દઈ જાવ. બાકી જમાવટ હો બાકી એમ કપડા હારા બેજો બ્રાન્ડેડ. અરે બ્રાન્ડેડ રવિવારી કાલે જ જવું મોટા કરી નાખીને. રવિવારી માં જોઈ હવે જડી જાય ને 4-5 જોડી લઈ. લે તમે રાજુ બાબા? હા અમે. આમ કઈ બાજુ? એ ઓલા મોહન ના છોકરાનો વિવાહ છે ને, તે મોહન થાર બનાવવા જાવ છું. મોહન થાર રાખ્યો છે? હા બધુંય કરવાનું છે, ડાયર ને બધુંય બનાવવાનું છે, પણ અત્યારે મોહન થાર બનાવી દે ને તો રાતે ધારી દે ને તો સવારે હારો થઈ જાય એમ. ઈ તો તમે શું કરવાનું જાવ છો મને ખબર છે હો. તમને મોહન થાર બહુ ભાવે છે ને એટલે. હવે પહેલેથી મોહન થાર નો કારીગર રહ્યો ને તે પેટ ને હદી ગયો છે. એમ તો મોહનન બાયડી ઉજી રહી ને, હા એમ તો મને કીધું પાપડ વણવા આવવાનું. તે જાજો બિચારા એકલા માણા, દીકરાનો વિવાહ છે અને અત્યારે આપણે ગામના માણા કામ નહીં આવી તો કઈ કામ આવે. ના ના મેં તો કીધું ઉજીમાં તમ તમારું આવીશ તમ તમારે. હા ઉપાધિ ન કરતા. હા તે તું આ ધોડા ધોડ ક્યાં જાસ? અરે હું જાતી હતી. અરે રે હું ભૂલી ગઈ. જો માર મગજ હાવ નાત કામ કરતો. આમ તમે આમથી આવો છો ને? મિલ ખુલ્લું હતું. લે મિલ તો 3 દીથિયા બંધ છે. અરે ઓલા જીબી વાળા કાપી ગયા. કાપી ગયા છે ને? શેડા કાપી ગયા. અરે એ મારે તમાર ભાઈને બાજરાનો રોટલો ખાવો છે ને 3 દીથિયા લોટ નથી. લઈ જા ને ઘરેથી લઈ જા ઘરેથી. તમાર ઘીર છે? અરે અમે તો બાજરો જ ખાઈ છી, બીજું કેમ કઈ ખાઈ છી? છે નહીં આમ કઈ ખાતા નથી. ઠીક એવું છે. હા મને ખાવાનો જીવ થાય
ત્યાં રહોડા કરવા જાવ ત્યાં ધરાઈને ખાઈ લઉં. તો ઘરે છે તો ખરા ને? લોટ છે બાજરાનો. તે તો વાંધો નહીં. હા. હાલો મારું કામ તો થઈ ગયું. અને હું શું કહું છું, શું? આ ઓલી આપણા ગામની વીજુડી રહી, હા, ઈ ફટકે કેવી સૈડી છે. દીકરાનો વિવાહ છે ભાઈ. વિવાહ ને વાજન આ બધું રહ્યું ને ઈ હારા હારા માણસને પાવરમાં લઈ આવે. પણ ઈ વાત તો બધી હાસી. સોરી છોકરા તો બધાય પરણાવતા હોય, હા. પણ આને તો કઈક બીજી ભાતનો જ પાવર છે, હું એમ કહું છું. મને કહેતી હતી કે તમને રહોડું નથી દેવું, મોટું રહોડું રાખવું છે. હવે જ્યાં રાખે ને આપણે તો ભાઈ ખાઈને છૂટા. ઈ આપણે તો એમ જ વ્યવહાર એમને હું બીજું હોય. હા, અને આ મોટી મોટી કરે છે રાજુ બાપા, હા. ઈ બધું હાસું હોય છે. હોય જ ને, કઈ ખોટું ખોટું થોડું હોય કે આ રમતું તો કઈ છે નહીં. ઈ તો બરોબર છે, પણ એને જોતા તો થોડુંક વિચારવું પડે એમ. હવે વિચાર તો મને ઘણી વાર આવે છે, પણ પછી જાજો વિચાર આવે ને તો હું તો હોઈ જાઉં. તમે જણની જાત હોઈ જાવ, અમારે બાયુને શું કરવું? હા. પછી મગજમાંથી નથી જાતું. એ જે થાય છે એ દેખ્યું જાય છે, બરોબર. હા. આપણે કઈ ઉપાધિ ન કરાય. પછી જો ડાયાબિટીસ થઈ જાય ને તો મારે મોહનથાળ ન ખવાય. હા, તો તમે તમારે જરીએ ગામની ઉપાધિ નહીં કરવાની. ન કરું તારા હમ. અને આમ જો મોહનથાળ કરો ને તો ખાંડ ઓછી નાખજો. ઈ તો ભાઈ આવતી હોય એટલી જ આવે. જો ખાંડ ઓછી નાખીને તો મોહનથાળ ઘટે છે, એટલે હું તો માથે છે ને 7-8 ડબ્બા ઠલવી દઉં. આ ઈ બધું ઠીક, કાજુ બદામમાં લોભ ન કરતા. ન કરું. હા બસ એમ. મારા ઘરે કાજુ બદામ ખૂટે નહીં બોલ. હા તો પછી તો અને જ્યાં જાઉં ને ત્યાં ખિસ્સા ભરતો જાઉં. ક્યાંક હોય ક્યાંક ન હોય, હા. બરોબર ને? હાલ હવે લોટ તો લેતી જા. હા તો હવે પાછું મિલે નથી જાવ. હાલો હું લોટ લઈ જાવ રાજુ બાપા. જાયલ મને. અરે એ હાલે ઈ તો એ સાંભળતી નથી. તું ઉતાવળી હાલ એટલે છે ને હું તારા હારે હાલી ન હક. જોતો જોતો આને કાઈ છે, આને કાઈ છે. કાઈ છે સાબુદાણા છે. ઈ સાબુદાણા છે મને ખબર છે, તમે ખાવશો ઈ મને ખબર છે, પણ આજે તમને ખાતા જોઈને મારા મોઢામાં પાણી નથી આવતું. ચાલે તમે ખાઈ લ્યો. નથી ખાવા, મને શક્કર આવે છે વીજળીની વાતો સાંભળીને. હા લગન છે કા રવિના? લગન છે ઈ તો બરાબર છે, પણ વીજળીનું વાતું છે ને બહુ મોટી મોટી છે. ટ્રેક્ટર જોયું, જીસીબી જોયું, એનાથી મોટી મોટી વાતો કરે. ઈ કઈ સમજાતું નથી. બહુ મોટી વાતો કરે બાપા. મને તો કે વેલો આવતો રહેજે કે નકર ગાડી છે ને રાખવાનો વારો નહીં આવે, ગામના છેડે વારો આવશે. પાછી મને કે ખારા લુગડા પહેરીને આવજે, કાળા નો પહેરતી, મને ભૂંડા નો લગાડતી. એટલે એની જ આબરૂ હશે ને ગામમાં, આપણે તો આબરૂ વિના ના થાય ને. ના ના આપણે તો શેરવાની ને કુર્તાન જે આવે એ બધું પહેરીને જવાનું થાય છે. ઈ તો મારે હવે આ વખતે હારા જ લુગડા પહેરવા છે. કદાચ 5000 નહીં ને 80000 રૂપિયા ઉપર જાય ને તો એકવાર ગોયડા, એને ભલે 500 ને સાંડલો લખાવું, પણ આ વખતે વીજળીએ જે વાતો કરી છે ને એના લગન જોવાના થાય છે. અને મારે તો એક દી વેલું વિયું જાવું. તમે તો કાજલ ભાભી વેલા વહી જઈશો, પણ અમારે તો તમારા કરતા વેલું જવું પડશે. કા? કેમ કે ગાડી નહીં જાય ને, પછી અમારી ગાડી ન જાય ને એટલે અમને મજા ન આવે. નહીં કોક લીટા પાડીને વે જાય તો, નહીં કોક ગહીને વહી જાય તો શું કરવું અમારે? સાચી વાત છે. એક તો મન ફંટી લીધું. ફંટી? હવે તમને નક્કી કાજલ ભાભી સરકાર આવે છે, તમે ઘર ભેગા થઈ જાઓ. મારી પાસે ફંટી નથી બાપા, મારી પાસે ફોર્ચ્યુનર છે, 50 લાખ રૂપિયાની ગાડી છે. જાઓ જાઓ ઘરે જાઓ. હાસુ હાસુ મને ભૂલાઈ ગયું તું. નક્કી હે ને આખું ગામ ગાંડું થઈ જવાનું છે. વીજળી મોલા પધારો રાજ, તમે હોનાની હરાએ, મારે મોલા પધારો રાજ. બંધા મને બોલવા. તું કહેતી હતી 5 લાખ મહેમાન ભેગું થવાનું છે. આ તો માંડવાનો એક થાંભલો ક્યાંય ખોયડો નથી. અને મને તો એમ કહેતા હતા કે કલાકારની લાઈન આવી છે, એક એક ગીત ગાવાને માન વારો આવશે. આ તો ચકલી ફરકતું નથી. અને એ ભાઈ, તું તો મોટા મોટા પડીકા મૂકતી હતી, ઈ માયલું તો કઈ છે નહીં આયા. એ તમે તો એમ કહેતા હતા કે મોટી મોટી ગાડીઓ આવવાની છે, હારા હારા મોડલ આવવાના છે. આમાં તો એકય મોડલ નથી દેખાતા. આ બધાય તારા મોટા મોટા પડીકા અમે સાંભળી લીધા, પણ તું ઈ કે બધાને કે તારા છોકરાની જાન લઈને જવાની છો ક્યાં? એ મારા છોકરાની જાન લઈને હું જવાની સાવ જામ કંડોળા, જયેશભાઈ રાદડિયાની ન્યા સમૂહમાં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી
રસિક ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો